અમદાવાદની સિટી સીયુ શાહ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે। વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ પ્રોફેસરે નવા અભ્યાસક્રમના બદલે જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો હતો, જેના કારણે એનએસએસ વિષયની પરીક્ષામાં નવા સિલેબસ આધારિત પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા। કોલેજમાં રજૂઆત છતાં યોગ્ય જવાબ ન મળતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં कुलपति ने रजूआत करी तो एनएसयूआईना दावा मुजब कुलपतिए कॉलेजनी भूल स्वीकारी तपास कमिटी बनावी कार्यवाही करवानी खातरी आपी छे। विद्यार्थीओए जवाबदार प्रोफेसर सामे कड़क कार्यवाही करवानी मांग उठावी छे। गुजरात यूनिवर्सिटीनी हाल परीक्षाओं चाली रही है, एमां बीए सेम 2 નું आज एनएसएसનું पेपर हतुं। विद्यार्थीओ सिटी સીયુ શાહ कॉलेजना हता 300 થી વધારે विद्यार्थीओ। हवे सिटी સીયુ શાહ कॉलेजमां विद्यार्थीओने भणाववामां आव्युं कंईक जूना कोर्सनुं અને પેપર હતું નવા સિલેબસનું, એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી અને કોલેજ બંનેની જે વ્યવસ્થા હોવી જોઈએ, વ્યવસ્થાના અભાવના કારણે વિદ્યાર્થીઓ આજે ભોગ બન્યા છે। તમામ લોકોમાં ચર્ચા વિચારણા પોણો કલાક સુધી ચાલીને 15 મિનિટ માટે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે હવે તમે પેપર લખો। હવે 15 મિનિટમાં વિદ્યાર્થીઓ કેવી રીતે પેપર લખાય? જે ભણ્યા જ નથી એ एना पेपर कैसे लखा? हमारी एनएसएस की एग्ज़ाम थी और प्रॉब्लम ये हुआ कि हम लोगों को पुराना सिलेबस पढ़ाया गया और सिलेबस जो 2023-24 का था वो पूछा गया। और जब हमने ये चीज़ के बारे में बोला तो उन्होंने 40 मिनट्स तक तो कुछ एक्शन नहीं लिया, वो इधर उधर घूम रहे थे। फिर बाद में लास्ट 20 मिनट्स में आके बोल रहे कि आपको जितना आता है उतना लिखो, हम ग्रेस दे देंगे, या अगर आपको नहीं लिखना तो आप छोड़ के चले जाओ। जो एग्ज़ाम हुई थी एनएसएस की, उसमें ऐसा था कि पेपर देखते से था कि हमारे सिलेबस में है ही नहीं, और जो हमें पढ़ाया गया था उसके आउट ऑफ बाहर ही आया हुआ था, और एक कॉलेज में भी उसी के हिसाब से पढ़ाया गया था। हम ये चाहते हैं कि या तो फिर से री एग्ज़ाम हो या फिर हमारे मार्क्स बढ़ा दिए जाए। अमदावादમાં એસએમસીનું હુક્કા બાર પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડીજીપીના આદેશ બાદ રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી છે। હુક્કા બાર સામે એસએમસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। સાબરમતી, એલિસ બ્રિજ અને સિંધુ ભવન રોડ પરના 3 હુક્કા બારમાં રાત્રિ દરમિયાન દરોડા પાડવામાં આવ્યા। 36 હુક્કા, સંખ્યાબંધ ફ્લેવર બોક્સ સહિત 89,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 47થી વધુ ગ્રાહકો અને અનેક કર્મચારીઓ હુક્કા બાર પરથી મળી આવ્યા છે। તો હર્બલ ફ્લેવરમાં નિકોટિન મિશ્રણ કરી ગેરકાયદેસર ધંધો ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગીરના સિંહોમાં ઘાતક બબેસિયા ઇન્ફેક્શન ફેલાતા વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે, જેના કારણે સિંહોના બીજા ઘર ગણાતા પોરબંદરના બરડા અભયારણ્યમાં પણ આગોતરા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। હાલ બરડામાં 17 જેટલા સિંહો મુક્તપણે વસવાટ કરે છે અને સદનસીબે ત્યાં હજુ સુધી આ બીમારીનો કોઈ કેસ નોંધાયો નથી। છતાં વન વિભાગનો ફિલ્ડ સ્ટાફ 24 કલાક સિંહોનું સઘન મોનિટરિંગ કરી રહ્યો છે અને વેટરનરી ટીમ દ્વારા डी-टिकिंग તેમજ डी-वॉर्मिंगની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત તમામ રેસ્ક્યુ વાહનો, ટ્રીટમેન્ટ કેજીસ અને સેમ્પલિંગ કિટ્સને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। બરડા ડુંગર અને વિપુલ ખોરાક ધરાવતી કુતિયાણાની ખાગેશ્રી વીડીનો વિસ્તાર સિંહનું કુદરતી નિવાસસ્થાન છે, ત્યારે સિંહ પ્રેમીઓ દ્વારા વિસ્તારોને વધુ સુરક્ષિત બનાવવા માંગ ઉઠી છે। अभी बरड़ा वाइल्ड लाइफ सेंचुरी में कोई बवेसिया रिपोर्ट नहीं किया गया है। इसके अंतर्गत हम प्रिवेंटिव मेजर्स के अनुसार हमारा जितना फील्ड स्टाफ है, बीट गार्ड, फॉरेस्टर अथवा ट्रैकर, हम लोग 24/7 हम मॉनिटरिंग कर रहे हैं। इसी के साथ प्रिकॉशनरी डी-टिकिंग और डी-वॉर्मिंग एक्सरसाइज ली जा रही है। ગીરના સિંહો છે એ પોરબંદરના બરડા અભયારણ્ય અને પોરબંદરના કુતિયાણા તાલુકાનો ખાગેશ્રી વીડી છે, સિંહ માટે અનુકૂળ છે। અને વર્ષો પહેલા પણ સિંહ પોરબંદર બરડા અભયારણ્યમાં વસવાટ કરતા હતા ને અત્યારે કરે છે। તો ગીરના સિંહોને જો અત્યારે જે રોગચાળો આવ્યો છે બેબીસિયા નામનો, તો ત્યાંથી સ્થળાંતર કરી અને આઇસોલેટ માટે અહીં બરડામાં અને ખાગેશ્રી વીડીમાં જો એને રાખવામાં આવે તો જે આપણી એક ધરોહર એશિયન સિંહો છે જે ભારતમાં, તો એને આપણે બસાવી શકીએ, એના માટેની અમારી એક લાગણી અને માગણી છે। છોટાઉદેપુરના બોડેલી ખાતે નર્મદા કેનાલ વિસ્તારમાંથી પસાર થતી એક પિકઅપ ગાડીમાં ગૌ પશુધન ભરેલું હોવાની માહિતી મળતા હિન્દુ અને મુસ્લિમ સમાજના ગૌરક્ષકો એકત્ર થઈ ગાડીને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી 7 જેટલા ગૌવંશ મળી આવ્યા હતા, જ્યારે પશુઓ માટે પાણી અને ચારા જેવી જરૂરી સુવિધાનો અભાવ હોવાનું પણ સામે આવ્યું હતું।
જેમાં નાની ગાડીની અંદર 7 જેટલા ગૌવંશો ભરેલા હતા અને એ લોકો કતલખાને લઈ જતા હતા, જેને સફળતાપૂર્વક આજે બધા સાથે મળીને બધાના સહયોગથી બચાવવામાં આવ્યા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા કેબીસી લોટરી ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી મહત્વની સફળતા મેળવી છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા આ ઠગાઈના રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને આસામથી ઝડપી પાડવામાં આવ્યા. ઠગોએ ફરિયાદીને કેબીસી લોટરીમાં કરોડો રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાનું જણાવી અલગ અલગ ચાર્જના નામે કુલ ₹13,51,000 રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં. તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું, ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા. તો એ તમામ ખાતાઓ આસામના હતા. ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું. ગાંધીનગરના પેથાપુર સ્થિત સુપ્રસિદ્ધ વરદાયની માતા મંદિરમાં દાનપેટીમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. 25 મેના રોજ બનેલી આ ઘટનામાં ગાંધીનગર પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 1,94,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે મૂળ બનાસકાંઠાના રહેવાસી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા 3 આરોપીઓએ મંદિરના દર્શનના બહાને અગાઉ રેકી કરી હતી. ત્યારબાદ તક મળતા ઇરાદાપૂર્વક નજર રાખી મોઢે રૂમાલ બાંધી દાનપેટીમાંથી ચોરી કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 25 તારીખે વરદાયની માતા મંદિર પરિસરમાં રૂપલ ગામમાં કોડિયાર માતાની મંદિરની અંદરથી જો ચોરી કરવામાં આવેલ છે. આ ચોરીના 3 આરોપી LCB 1 અને LCB 2 અધિકારી અને કર્મચારી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. કુલ 1,10,000ની કેશ અને એક છત્રી, ચાંદીના છત્રી રિકવર કરવામાં આવેલ છે અને સાથે સાથે આરોપી પાસે જો બાઇક અને મોબાઈલ ફોન હતા એ પણ રિકવર કરવામાં આવેલ છે.